પ્રકરણ 11 વાતાવરણીય ભેજ. પૃથ્વી પરના વાતાવરણમાં પાણી 3 ભૌતિક સ્વરૂપે જોવા મળે છે. પૃથ્વી સપાટી પરના ક્ષોભ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયરમાં આવેલી સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા ઊંચાઈના વાદળો તે તેનું ઘન સ્વરૂપ છે. મધ્યમ કે ઓછી ઊંચાઈ ધરાવતા જલબુંદોના બનેલા વાદળો એ તેનું પ્રવાહી સ્વરૂપ છે. અને નીચેની હવામાં વ્યાપક સ્વરૂપે રહેલ પાણીની વરાળ એટલે કે ભેજ એ તેનું વાયુ સ્વરૂપ છે. પાણીની વરાળ રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે. પૃથ્વી પરના વાતાવરણમાં બધે ભેજ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ એક સરખું હોય છે, પરંતુ સ્થળ, ઋતુ, સમય અને તાપમાનની પરિસ્થિતિ મુજબ ભેજનું પ્રમાણ ઓછું વધતું થયા કરે છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. પૃથ્વી સપાટીથી 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ જોવા મળતો નથી. પૃથ્વી સપાટીના 71% વિસ્તારમાં ફેલાયેલા સમુદ્રો અને મહાસાગરો ભેજ મેળવવા માટેના મુખ્ય જળભંડારો છે. આ સિવાય ભીના જમીન વિસ્તારો, નદીઓ, સરોવરો વગેરે પૂરક જળભંડારો છે. આ જળભંડારોથી સતત બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાતો જાય છે. આ ભેજ પવનો અને હવાના ઉર્ધ્વ પ્રવાહો દ્વારા પૃથ્વી સપાટીએથી ઊંચે ચડે છે. ઠંડીને લીધે ત્યાં ભેજના વાદળો બને છે અને છેવટે તે વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પાછો આવે છે. આમ પૃથ્વી અને તેના વાતાવરણ વચ્ચે જળચક્રની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા માટે હાઇગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે અને તે ટકામાં મપાય છે. ભેજનું મહત્વ. પૃથ્વી પરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2%થી પણ ઓછું હોવા છતાં પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ મહત્વનો ભાગ ભજવે છે. પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં તેમજ ઠંડા પાડવામાં હવામાં રહેલા ભેજનો વિશેષ ફાળો છે. ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે અને પૃથ્વીની ગરમીનું નિયમન કરે છે. વાતાવરણના ચાલક બળ તરીકે પણ ભેજ કામ કરે છે. ભેજમાં રહેલી ગુપ્ત ગરમી એટલે કે લેટન્ટ હીટ ભેજનું ઘનીભવન થતા મુક્ત થાય છે. પરિણામે હવાના તાપમાનમાં વધારો થાય છે અને વાતાવરણમાં અસ્થિરતા પેદા થાય છે. વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત વગેરે હવામાં રહેલા ભેજને કારણે જ ઉદ્ભવે છે. વાતાવરણ પૃથ્વી સપાટીએથી ભેજ લે છે, સંગ્રહે છે અને યોગ્ય પરિસ્થિતિ મળતા તે પરત પણ કરે છે. આપણે તેને ઝાકળ, ધુમ્મસ, વાદળ, વૃષ્ટિ, કરા વગેરે સ્વરૂપમાં જોઈએ છીએ. વાતાવરણમાં રહેલો ભેજ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ માટે પણ મહત્વનો છે. આ જીવસૃષ્ટિને જરૂરી પાણી હવામાં રહેલા ભેજનું ઘનીભવન અને વૃષ્ટિ થવાથી મળી રહે છે. બાષ્પીભવન, ઇવાપોરેશન. સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ એટલે કે વરાળ થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બની જાય છે અને હવામાં વધુને વધુ ભેજ ઉમેરાતો જાય છે. જ્યાં સુધી હવામાં ભેજ સમાવવાની ક્ષમતા રહેલી છે ત્યાં સુધી હવામાં ભેજ ભળે છે. આમ હવા સંતૃપ્ત થાય છે ત્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા ચાલુ રહે છે. બાષ્પીભવનની તીવ્રતાનો આધાર મુખ્યત્વે તાપમાન, હવાની શુષ્કતા અને પવનની ગતિ પર રહેલો છે. ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે. પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે. જળભંડારોની ઉપરની સપાટી પર થઈને વાતા પવનો ભેજને સાથે લઈને આગળ વધે છે. આમ પવન બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે. શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે હોય છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૌથી વધુ બાષ્પીભવન થાય છે, જ્યારે ધ્રુવ પ્રદેશો પર ઘણું ઓછું બાષ્પીભવન થાય છે. નિરપેક્ષ એટલે કે સ્પષ્ટ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા, સ્પેસિફિક હ્યુમિડિટી એન્ડ રિલેટિવ હ્યુમિડિટી. કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. તે દર ઘન મીટર ગ્રામમાં દર્શાવાય છે. હવાના પ્રસરણ અને સંકોચનથી હવાની નિરપેક્ષ આર્દ્રતા બદલાય છે. સ્થળ અને સમય પ્રમાણે તે બદલાતી રહે છે. વિષુવવૃત્ત પર હવાની નિરપેક્ષ આર્દ્રતા સૌથી વધુ અને ધ્રુવો પર સૌથી ઓછી હોય છે. સમુદ્રો પર તે વધુ અને સમુદ્રથી દૂર જઈએ તેમ ઓછી થતી જાય છે. રાત્રિ કરતા દિવસે અને શિયાળા કરતા ઉનાળામાં નિરપેક્ષ આર્દ્રતા વધુ હોય છે.
સાપેક્ષ આર્દ્રતા નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલા ભેજનું પ્રમાણ અને એ જ હવાની ભેજ ધારણ કરવાની શક્તિ એ બંનેના પ્રમાણને સાપેક્ષ આર્દ્રતા કહે છે. સાપેક્ષ આર્દ્રતા ટકામાં દર્શાવાય છે. તે નીચેના સ્ત્રોત દ્વારા શોધી શકાય છે. સાપેક્ષ આર્દ્રતા બરાબર નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલો ભેજ ભાગ્યા એ જ તાપમાને તેટલા જ કદની હવાની ભેજ ધારણ કરવાની શક્તિ ગુણ્યા 100. તાપમાનમાં થતી વધઘટ સાથે હવાની સાપેક્ષ આર્દ્રતામાં પણ વધઘટ થાય છે. વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું રહેતું હોવાથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. બપોરે તાપમાન વધુ રહેતું હોવાથી સાપેક્ષ આર્દ્રતા ઓછી હોય છે. ભૂમિખંડો કરતા સમુદ્રો પરની હવામાં તેમજ ખુલ્લા જમીન પ્રદેશોની સરખામણીમાં જંગલ પ્રદેશોની હવામાં સાપેક્ષ આર્દ્રતા વધુ રહેલી હોય છે. ઘનીભવન, કોન્ડેન્સેશન અને તેના સ્વરૂપો. હવાનું તાપમાન ઝાકળ બિંદુ એટલે કે ડ્યુ પોઈન્ટથી નીચું જાય છે ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફની પત્તીઓમાં ફેરવાય છે. આ પ્રમાણે હવામાં રહેલો ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. ત્યારે એ જ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. જ્યારે હવા બરાબર ઠંડી થાય છે અને તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે જ ઘનીભવનની ક્રિયા થાય છે. હવાના તાપમાનની બદલાતી પરિસ્થિતિ મુજબ ઘનીભવનના વિવિધ સ્વરૂપો તૈયાર થાય છે. ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ અને વરસાદ વગેરે ઘનીભવનના મુખ્ય સ્વરૂપો છે જે સમગ્ર જીવસૃષ્ટિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે. 1. ઝાકળ, ડ્યુ. પૃથ્વી સપાટીની નજીકની હવામાં રહેલો ભેજ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો કે પદાર્થો ઉપર પાણીના ટીપા રૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે. જમીન વિસ્તારો રાત્રે ઝડપથી ઠંડા પડે છે ત્યારે એના સંપર્કમાં રહેલી હવા પણ ઠંડી થાય છે. આમ ઠંડી પડેલી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી પણ નીચું જાય તો તે હવામાં રહેલો વધારાનો ભેજ પૃથ્વી સપાટીના ઘન પદાર્થો પર પાણીના ટીપા કે ઝાકળ સ્વરૂપે ઠરે છે. હવામાં રહેલો પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે. શિયાળામાં વહેલી સવારે વૃક્ષોના પાંદડા, ઘાસ અને મકાનો ઉપર ઝાકળ પડેલું સ્પષ્ટ જોવા મળે છે. ભારતમાં ઘઉં, ચણા અને શાકભાજી વગેરે શિયાળુ પાકો માટે ઝાકળ ખૂબ ઉપયોગી બને છે. 2. હિમ, ફ્રોસ્ટ. હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સરખા છે. પૃથ્વી સપાટી પરના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઠંડી પડી જતા એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન 0°C એટલે કે ઠાર બિંદુથી પણ નીચે ઉતરી જાય છે. પરિણામે હવામાં રહેલો વધારાનો ભેજ ઠંડા પદાર્થો પર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પત્તી રૂપે ઠરે છે જેને હિમ કહે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં શિયાળામાં હિમ પડે છે ત્યારે જીરું, ઈસબગુલ, વરિયાળી, તમાકુ, કપાસ વગેરે પાકોને ખૂબ જ નુકસાન થાય છે. 3. ધુમ્મસ, ફોગ. ધુમ્મસ પૃથ્વી સપાટીની નજીકની હવાનું ઘનીભવનનું સ્વરૂપ છે. તે મોટે ભાગે કોઈક વિસ્તાર પર સ્થિર થયેલું હોય છે. પૃથ્વી સપાટીની નજીકની હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતા હવામાં રહેલા ભેજનું ઘનીભવન થાય છે. એના સૂક્ષ્મ જલકણો કે હિમકણો બને છે જે હવામાં લાંબા સમય સુધી તરતા રહે છે અને વાદળ જેવો દેખાવ બનાવે છે. તેને ધુમ્મસ કહે છે. ઝાકળની જેમ ધુમ્મસ બનવા માટેના અનુકૂળ સંજોગોમાં હવામાં રહેલો પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રિ અને સૂક્ષ્મ રજકણો વગેરેનો સમાવેશ થાય છે. ધુમ્મસથી વાતાવરણ ધુમાડિયું લાગે છે. હવાની દ્રશ્યતા ઘટે છે. વિશ્વના કેટલાક દેશોમાં પરિવહન માર્ગો માટે ધુમ્મસ ખૂબ જ અવરોધક બને છે. ગાઢ ધુમ્મસને કારણે વિમાનો ઉડ્ડયન કરી શકતા નથી. 1952ના ડિસેમ્બર મહિનામાં લંડનના હિથ્રો હવાઈ મથકે સતત 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાને લીધે હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. 4. વાદળ, ક્લાઉડ્સ. પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલું ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે. ભેજવાળી હલકી હવા ઊંચે જતા ઠંડી પડે છે. તેમાં રહેલો ભેજ ઠરે છે. ઊંચે ચડતી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતા વધારાના ભેજનું ઘનીભવન થાય છે અને હવામાં આવેલા ભેજગ્રાહી રજકણો ઉપર પાણીના અસંખ્ય જલબુંદો બંધાય છે. હવાનું તાપમાન 0°C થી પણ નીચું જાય તો તે રજકણો પર જલબુંદોને બદલે સૂક્ષ્મ
હિમપત્તીઓ બંધાય છે. આ જલબુંદો કે હિમપત્તીઓ વજનમાં હલકી હોવાથી હવામાં તરતા રહે છે. આમ ઉપરની હવામાં પાસે પાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદો કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહે છે. વાદળોની ઊંચાઈ અને સ્વરૂપ રચનાને આધારે તેના મુખ્ય 4 પ્રકાર પડે છે. 1. તંતુ વાદળ, 2. પડ વાદળ, 3. ઢગ વાદળ અને 4. વર્ષા વાદળ. 1. તંતુ વાદળ, કિરસ ક્લાઉડ્સ. તંતુ વાદળો આકાશમાં લગભગ 10 કિલોમીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. આ વાદળો સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા હોય છે, તેથી તે સૂર્યપ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે અને સૂર્યાસ્ત સમયે રંગીન લાગે છે. તંતુ વાદળો વિખરાયેલા પીંછાના સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે ત્યારે સારા હવામાનનો નિર્દેશ કરે છે, પરંતુ જો નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય તો ખરાબ હવામાન અથવા ચક્રવાતનું આગમન સૂચવે છે. આ વાદળો વરસાદ આપતા નથી. 2. પડ વાદળ, સ્ટ્રેટસ ક્લાઉડ્સ. પૃથ્વી સપાટીથી આશરે 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે. જેમ ખારી બિસ્કિટમાં એક પડ પર બીજું પડ ગોઠવાયેલું હોય છે, તેવી જ રીતે આ પ્રકારના વાદળમાં પણ એક પડ પર બીજું પડ ગોઠવાયેલું હોય તેવો તેનો વિશિષ્ટ આકાર હોવાથી આ વાદળ પડ વાદળ તરીકે ઓળખાય છે. હવાના ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે તો પડ વાદળ જેવો આકાર બને છે. આ વાદળો વાતાવરણીય વિક્ષોભોની આગાહી કરે છે. નીચા પડ વાદળો ધીમો વરસાદ આપે છે, પરંતુ આકાશમાં ચાદરની જેમ પથરાયેલા વધુ ઊંચાઈના પડ વાદળો વરસાદ આપતા નથી. 3. ઢગ વાદળ, ક્યુમ્યુલસ ક્લાઉડ્સ. પૃથ્વી સપાટીથી 500 મીટરથી શરૂ કરીને લગભગ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. રૂના ઢગલા જેવો તેનો વિશિષ્ટ દેખાવ હોવાથી તે ઢગ વાદળો તરીકે ઓળખાય છે. તેનો પહોળો પાયાનો વિસ્તાર પૃથ્વી તરફ અને સાંકડો ટોચ વિસ્તાર ઊંચે આકાશમાં વિસ્તરેલો જોવા મળે છે. તેનું તળિયેથી ટોચ સુધીનું અંતર સેંકડો મીટર હોય છે. દિવસે ગરમ હવાના ઉષ્ણતા નયનના પ્રવાહોથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે તેઓ અદૃશ્ય થઈ જાય છે. ખૂબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાઈ જાય છે, ત્યારે તે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે. 4. વર્ષા વાદળ, નિમ્બસ ક્લાઉડ્સ. પૃથ્વી સપાટીથી વધુમાં વધુ 2 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે. અન્ય વાદળોની સરખામણીમાં તે સૌથી નીચા વાદળો છે. આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે. આ વાદળો ખૂબ જ ગાઢ, નજીક અને ઘેરા રંગના હોય છે. વર્ષા ઋતુમાં ક્યારેક આખું આકાશ વર્ષા વાદળોથી ઘેરાઈ જાય છે. કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ થાય છે. વૃષ્ટિ, પર્સિપિટેશન. પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ભળે છે. આ ભેજનું હવામાં ઘનીભવન થઈને તે વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે છે, જેને વૃષ્ટિ કહે છે. સામાન્ય રીતે વૃષ્ટિ ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર બરાબર 25 મિલીમીટર. વૃષ્ટિ માપવા વિવિધ પ્રકારના વૃષ્ટિમાપક સાધનોનો ઉપયોગ થાય છે. પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપ છે. 1. હિમ એટલે કે બરફ વૃષ્ટિ, 2. કરાવૃષ્ટિ, 3. સ્લીટ વૃષ્ટિ અને 4. જળ વૃષ્ટિ. 1. હિમવૃષ્ટિ, સ્નોફોલ. ભેજવાળી હવાનું તાપમાન 0° થી નીચું જતા એના ભેજનું ઘનીભવન થાય છે. ભેજ નાના હિમકણો કે નાની હિમપત્તીઓના રૂપમાં ફેરવાય છે. આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ રૂપે પૃથ્વી સપાટી પર પડે છે, જેને હિમવૃષ્ટિ કહે છે. કેનેડા, ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશોમાં હિમવર્ષા સામાન્ય છે. હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ જેવા ઊંચા પર્વતોના શિખરો પર હિમવૃષ્ટિ ખૂબ થાય છે. હિમવૃષ્ટિથી જે તે પ્રદેશ નું હવામાન ઠંડુ થાય છે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચે છે. શિયાળામાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે, ત્યારે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. 2. કરાવૃષ્ટિ, હેલસ્ટોન્સ. વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપા ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા ઉર્ધ્વ પ્રવાહો દ્વારા ઊંચેની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય છે. ત્યાં તે ઠરીને બરફના કણોમાં ફેરવાય છે.
આ બરફકણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ઠરે છે, તેથી બરફકણો મોટા બને છે. કેટલીક વાર તો એક બરફકણ નીચે પડે તે પહેલા એકથી વધુ વાર ઉષ્ણતાનયનના પ્રવાહોમાં ઉપર નીચે ધકેલાય છે. પરિણામે કદમાં તે મોટો થતો જાય છે અને છેવટે પૃથ્વી સપાટી પર બરફના નાના મોટા ગાંગડા રૂપે પડે છે, જેને કરાવૃષ્ટિ કહે છે. કેટલીક વાર કરાવૃષ્ટિથી ખેતીના પાકોને તેમજ અન્ય જીવસૃષ્ટિને નુકસાન પણ થાય છે. 3. સ્લીટ વૃષ્ટિ, સ્લીટ પેલેટ્સ. સ્લીટ વર્ષાને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે. વૃષ્ટિના ટીપા નીચે જમીનમાં પડતા પહેલા વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થતા તે ત્યાં થીજી જાય છે અને બરફકણો એટલે કે હિમપત્તીઓ રૂપે જમીન પર પડે છે, જેને સ્લીટ વૃષ્ટિ કહે છે. સ્લીટ વૃષ્ટિમાં નીચે પડતા બરફકણો પોચા કે અર્ધ થીજેલા હોય છે, જેમાં બરફકણોની સાથે પાણીના ટીપા પણ હોય છે. મુખ્યત્વે ધ્રુવીય વિસ્તારોમાંથી ઠંડી હવા મધ્ય અક્ષાંશીય વિસ્તારો પર ધસી આવે છે ત્યારે ત્યાં કેટલીક વાર સ્લીટ વૃષ્ટિ થતી જોવા મળે છે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં જ્યારે પણ સ્લીટ વૃષ્ટિ થાય છે ત્યારે માર્ગ અકસ્માતો વધી જાય છે. 4. જળ વૃષ્ટિ, વોટર રેઇન. વાદળમાં રહેલો ભેજ જલબુંદો કે ફોરા રૂપે જમીન પર પડે છે, જેને જળ વૃષ્ટિ કહે છે. વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભળે છે ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિ એટલે કે વરસાદનું જલબુંદ તૈયાર થાય છે. જલબુંદો મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. જલવૃષ્ટિના પ્રકારો. પૃથ્વી સપાટી પર પડતી બધી વૃષ્ટિ ઊંચે ચડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. ભેજવાળી હવા ઠંડી પડવાની પ્રક્રિયાના આધારે જળવૃષ્ટિના મુખ્ય 3 પ્રકાર પડે છે. 1. ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ એટલે કે ઓરોગ્રાફિક રેઇન. 2. ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ એટલે કે કોન્વેક્શલ રેઇન. 3. ચક્રવાત કે વંટોળની વૃત્તિ સાયક્લોનિક રેઇન. 1. ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. સમુદ્રો પરથી આવતા ભેજવાળા પવનોના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે, પર્વતની પવનાભિમુખ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડે છે. ઊંચે ચડતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજના વાદળો બંધાય છે, જે ઠંડા થતા પર્વતની પવનાભિમુખ બાજુના ઢોળાવો પર વધુ વૃષ્ટિ થાય છે. તેને ઊંચાઈની કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહે છે. આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે. તેઓ પર્વત ઓળંગી તેની પવનાભિમુખ બાજુએ નીચે ઉતરે છે. નીચે ઉતરતા પવનો પર હવાનું દબાણ વધે છે અને તે ગરમ બને છે. પરિણામે પર્વતની પવનાભિમુખ બાજુએ આ પવનો ઓછી વૃષ્ટિ આપે છે. પર્વતની આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષાછાયાનો પ્રદેશ કહે છે. ભારતમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલ કોંકણ અને મલબાર કિનારાનો પ્રદેશ પવનાભિમુખ પ્રદેશ છે, તેથી ત્યાં વૃષ્ટિ વધુ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ આવેલ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ પવન વિમુખ પ્રદેશ છે, તેથી ત્યાં ઓછી વૃષ્ટિ થાય છે. પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં વર્ષ દરમિયાન આશરે 200 સેન્ટીમીટર જેટલી વૃષ્ટિ થાય છે, જ્યારે પશ્ચિમ ઘાટની પવન વિમુખ બાજુએ થોડે દૂર આવેલા પુણેમાં આશરે 80 સેન્ટીમીટરથી ઓછી વૃષ્ટિ થાય છે. 2. ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ. પૃથ્વી સપાટી પરની ગરમ, ભેજવાળી અને હલકી હવા ઉષ્ણતાનયનના પ્રવાહો દ્વારા ઊંચે ચડે છે. ઊંચાઈએ ઠંડીને લીધે તેમાં રહેલો ભેજ ઠરે છે. તેનું ઘનીભવન થઈને વાદળો બને છે અને દરરોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વૃષ્ટિ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ કહે છે. આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર થતી હોવાથી જમીનનું ખૂબ જ ધોવાણ થાય છે, તેમજ આ વૃષ્ટિ દ્વારા પડતું પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જતું હોવાથી ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે. 3. ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. ગરમ અને ઠંડી હવાના વિશાળ જથ્થાઓ એકબીજાને જ્યાં મળે છે ત્યાં સ્પર્શ સપાટી પાસે ચક્રવાત ઉદ્ભવે છે. ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ ઘણું ઓછું હોય છે. પરિણામે ચારે બાજુએ આવેલી ભારે દબાણવાળી હવા ચક્રવાતના કેન્દ્ર તરફ વેગ સાથે ધસી આવે છે. પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે આ ગરમ હવા ચક્રાઓ લઈને ઊંચે ચડે છે. ઊંચાઈએ રહેલી ઠંડીને લીધે એનો ભેજ ઠરે છે અને પછી ઘનીભવન થાય છે. છેવટે ચક્રવાતની મધ્યમાં અને આસપાસ ખૂબ જ સારો વરસાદ પડે છે, જેને ચક્રવાત કે વંટોળનો વરસાદ કહે છે.
મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટા ભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. ઉત્તર ભારતમાં પણ ઘણીવાર શિયાળામાં આ પ્રકારની વૃષ્ટિ થાય છે. આ પ્રકારો સિવાય આજના માનવી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ વડે કૃત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગો પણ કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ હોવા છતાં પાણીના અભાવે ખેતીના પાકો સુકાતા હોય એવા સમયમાં અવકાશમાં વરસાદી વાદળ છવાયેલા હોય પણ વૃષ્ટિ થતી ન હોય ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે વરસતી વૃષ્ટિ કહે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી જેવી સરકારી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગ કરવામાં આવે છે. કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગમાં વિમાન કે હેલિકોપ્ટર વડે આકાશમાં 2 કે 3 કિલોમીટરની ઊંચાઈએ જઈને વરસાદી વાદળો પર સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનને 9:1 પ્રમાણમાં મિશ્ર કરી છાંટવામાં આવે છે. કેટલીક વાર સિલ્વર આયોડાઇડની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રસાયણો છાંટતા પહેલા હવામાં રહેલો ભેજ અને વાદળની ઘનતાની તપાસ કરવામાં આવે છે. કૃત્રિમ વૃષ્ટિ દ્વારા અમુક સમય માટે ખેતીના સુકાતા પાકોને બચાવી શકાય છે. પશ્ચિમના દેશોમાં કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ ઘણો સફળ થયો છે. 1978-79ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગ દ્વારા 3 થી 10 સેન્ટીમીટર વૃષ્ટિ વરસાવવામાં આવી હતી. વૃષ્ટિનું વિતરણ. સમગ્ર વિશ્વમાં પ્રદેશે પ્રદેશે વૃષ્ટિના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. વૃષ્ટિના પ્રમાણ અને વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, ભૂપૃષ્ઠ, પવનો, મહાસાગરના પ્રવાહો, જંગલોનું પ્રમાણ વગેરે પરિબળો અસર કરે છે. વિષુવવૃત્તની આસપાસ 10° થી 20° અક્ષાંશો વચ્ચેના પટ્ટામાં સૌથી વધુ વૃષ્ટિ થાય છે. એક અંદાજ પ્રમાણે અહીં વર્ષ દરમિયાન 150 થી 300 સેન્ટીમીટર વૃષ્ટિ થાય છે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા બંને ગોળાર્ધમાં વૃષ્ટિનું પ્રમાણ એકંદરે ઘટતું જાય છે. બંને ગોળાર્ધમાં 25° થી 35° અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલા પ્રદેશો પર હવાના ભારે દબાણના કાયમી પટ્ટા રચાયેલા હોવાથી અહીં ઘણી ઓછી વૃષ્ટિ થાય છે. અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટમાં સરેરાશ 80 થી 90 સેન્ટીમીટર વૃષ્ટિ પડે છે. અહીં આવેલા રણ પ્રદેશોમાં તો 10 સેન્ટીમીટરથી પણ ઓછી વૃષ્ટિ થાય છે. ધ્રુવીય પ્રદેશોમાં ઠંડીના કારણે બાષ્પીભવન થતું નથી, તેથી ત્યાં આશરે 10 થી 30 સેન્ટીમીટર જેટલી ઘણી ઓછી વૃષ્ટિ થાય છે. બંને ગોળાર્ધમાં 40° થી 60° અક્ષાંશો વચ્ચે આવેલા મધ્ય અક્ષાંશ વૃત્તીય વિસ્તારોમાં સરેરાશ 100 થી 200 સેન્ટીમીટર વૃષ્ટિ થાય છે. વૃષ્ટિના પ્રમાણ અને વિતરણમાં મહાસાગરો અને ભૂમિખંડોની અસર જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન પૃથ્વી સપાટી પર પડતી વૃષ્ટિના 22% જેટલી વૃષ્ટિ ભૂમિખંડો પર અને 78% જેટલી વૃષ્ટિ મહાસાગરો પર પડે છે. સમુદ્ર કિનારાથી દૂર જમીન પ્રદેશો પર વૃષ્ટિ ઓછી થતી જાય છે. મોસમી પવનો ભારતના બંને કિનારા પર વધુ વૃષ્ટિ આપે છે. આ જ પવનો અંદરના ભાગોમાં જતા ભેજ ઘટી જવાથી ઓછી વૃષ્ટિ આપે છે. બંગાળની ખાડી પરથી આવતા ભેજવાળા મોસમી પવનો મેઘાલય તેમજ આજુબાજુના પહાડી પ્રદેશમાં ખૂબ જ વૃષ્ટિ આપે છે. મેઘાલયની ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજીમાં વર્ષ દરમિયાન આશરે 1200 સેન્ટીમીટર જેટલી વિશ્વની સૌથી વધુ વૃષ્ટિ થાય છે. વર્ષ દરમિયાન પડતી વૃષ્ટિના પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાના વિષુવવૃત્તીય પ્રદેશો, મોસમી પ્રદેશોના કિનારાના ભાગો, ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના કેટલાક પહાડી વિસ્તારોમાં 200 સેન્ટીમીટરથી પણ વધુ વૃષ્ટિ થાય છે, જે સૌથી વધુ વૃષ્ટિના પ્રદેશો છે. આ પ્રદેશોની પાસે આવેલા મધ્ય વૃષ્ટિના પ્રદેશો જેવા કે ઉષ્ણકટિબંધના કિનારાની અંદર આવેલા ભાગો તેમજ ગરમ સમશીતોષ્ણ કટિબંધના કિનારાના પ્રદેશોમાં 100 થી 200 સેન્ટીમીટર વૃષ્ટિ થાય છે. આ સિવાય પર્વતોના વર્ષાછાયાના પ્રદેશો તેમજ ઉષ્ણકટિબંધના ભૂમિખંડોની પશ્ચિમ બાજુએ તથા સમશીતોષ્ણ કટિબદ્ધતા ભૂમિખંડોની અંદરના ભાગોમાં આવેલા શુષ્ક રણ પ્રદેશોમાં નહિવત વૃષ્ટિ થાય છે. આફ્રિકાનું સહારા, ઉત્તર અમેરિકાનું સોનોરાન, ભારતનું કચ્છ રાજસ્થાન, સાઉદી અરેબિયાનું રણ એટલે કે પશ્ચિમ એશિયા, દક્ષિણ અમેરિકાનું અતકામા, આફ્રિકાનું કલહરી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું રણ, મોંગોલિયાનું ગોબીનું રણ, ઉત્તર અમેરિકાનું કોલોરાડોનું રણ વગેરે ખૂબ જ અલ્પ વૃષ્ટિ મેળવતા રણ પ્રદેશો છે. વર્ષ દરમિયાન વિષુવવૃત્તની આસપાસ 5° અક્ષાંશો વચ્ચેના વિસ્તારમાં 12 માસ ઉષ્ણતા નયનની વૃષ્ટિ થાય છે. વિશ્વના કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં અને કેટલાકમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે. મોટે ભાગે મોસમી પ્રદેશોના વિસ્તારોમાં તેમજ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં ખંડોના અમુક ભાગોમાં ઉનાળામાં વૃષ્ટિ થાય છે,
જે ઉનાળુ વૃષ્ટિના પ્રદેશો છે. પૃથ્વીના બંને ગોળાર્ધમાં આશરે 30° થી 40° અક્ષાંશોમાં ખંડોની પશ્ચિમ બાજુએ આવેલા ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે. આ સિવાય બંગાળની ખાડી પર થઈને આવતા ઈશાન કોણીય મોસમી પવનો ભારતના તમિલનાડુ અને ઉત્તર શ્રીલંકામાં શિયાળામાં વૃષ્ટિ આપે છે. આમ પવનોનો પ્રકાર અને દિશા પણ વૃષ્ટિના વિતરણ પર અસર કરે છે.